સ્થળોમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર 11 થી 14 માર્ચની વચ્ચે પશ્ચિમ હિમાલયના પ્રદેશો અને મેદાનોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં 12 થી 14 તારીખ દરમિયાન વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તે જ સમયે પંજાબ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. હિમાચલના રાજ્યોમાં 13 અને 14 માર્ચે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે 12 અને 13 માર્ચે પંજાબમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. IMDએ 7 અને 9 માર્ચે ઓડિશા, હિમાલયન પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આવતા અઠવાડિયે અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય આજે એટલે કે 9 માર્ચે તટીય આંધ્રપ્રદેશમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.